વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેક્શન 2 કરવેરા પરિચયની અંદર ધંધો કે વ્યવસાયનો નફો કે લાભમાં ઉદાહરણ નંબર 1 પેજ નંબર 16 આપેલું છે તે જોઈએ. મિત્રો, ઉદાહરણ નંબર 1માં તમને અલગ અલગ 7 વિગતો આપેલી છે. એ વિગતોમાં આકારણી વર્ષ 24-25ની કુલ કરપાત્ર આવકની ગણતરી કરવાની છે. તો આપણે જે અભ્યાસ કરી ગયા તે કલમના આધારે કઈ આવક મજૂરી નથી મળતી અને કઈ મળે છે એ આપણે જોઈ ગયા છીએ. એના આધારે આપણે એનો જવાબ લખવાનો છે. તો એસએસસીનું નામ છે એસ.સી. રાઘવ. એનું કરપાત્રક આવક દર્શાવતું પત્રક તૈયાર કર્યું છે. આકારણી વર્ષે 2024-25 ઉપર લખેલું છે. પાછળનું વર્ષ છે 2023-24. મિત્રો, પત્રક બતાવો તો એને પાછળનું વર્ષ ને આકારણી વર્ષ બંને લખવા ફરજિયાત છે. એટલે બંને લખવા પડે અને તેનું કરપાત્ર આવક દર્શાવતું પત્રક છે એનું નામ લખવું. પછી આપણે જાણીએ છીએ, આપણે દાખલા વખતે ભરી ગયા છીએ. 3 કોલમ પાડી છે. ખર્ચનો પ્રકાર કયો છે, મજૂરી પાત્ર રકમ કેટલી મળી અને એનું કારણ શું છે. એ રીતે 7 તમને વિગત આપી છે. તો 7 વિગત પ્રમાણે આપણે સાથેનો જવાબ લખ્યો છે. તો પહેલી વિગત છે, પોતાના ધંધાને લગતો સંપૂર્ણતઃ મહેસૂલ પ્રકૃતિનો વૈજ્ઞાનિક સંશોધન અંગેનો ખર્ચ ₹4,80,000. મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે કલમ 35 મુજબ કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનનો ખર્ચ જેટલો હોય તે પૂરેપૂરો મજૂરી મળે છે. કલમ 35 મુજબ આ ખર્ચ પૂરેપૂરો મજૂરી મળવા પાત્ર છે. માટે ₹48,000 પૂરેપૂરા મજૂરી મળશે. સોરી, ₹4,80,000. ₹4,80,000 આપણને શું મળશે? પૂરેપૂરા મજૂરી મળશે. એક મિનિટ ઓછું થશે મિત્રો. બરાબર છે? તો એ મિત્રો તમને બરાબર સમજાઈ ગયું છે કે વૈજ્ઞાનિક સંશોધન માટે કોઈ રકમ મળેલી હોય તો પૂરેપૂરી મજૂરી મળવા પાત્ર છે. એ ટેક્સ પાત્ર નથી. નંબર 2, વૈજ્ઞાનિક સંશોધન માટે જૂન 2023માં ખરીદેલ મકાનની કિંમત 12 લાખ, જે પૈકી 5 લાખ જમીનની કિંમત છે. તો મિત્રો, વૈજ્ઞાનિક સંશોધન માટે જે મકાન લીધું છે એની રકમ મજૂરી મળે, પણ જમીનની રકમ મજૂરી મળતી નથી. તો 5 લાખ જે છે એ જમીનની રકમ છે, બાદ થશે 7 લાખ રૂપિયા એને મજૂરી મળશે કલમ 35 મુજબ. નંબર 3, IIS બેંગ્લોર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે વૈજ્ઞાનિક સંશોધન માટે ચૂકવેલ રકમ 50,000. આપણે 50 સંશોધન માટે રકમમાં આપેલ ફાળો છે બેંગ્લોરને, એ પૂરેપૂરો આપણને કલમ 35(2)A મુજબ આપણને 100% બાદ મળશે. તો 50,000 રૂપિયા મજૂરી મળશે કલમ 35(2)A મુજબ. પછી આઇટમ નંબર 4 છે, પાછલા વર્ષ 23-24 દરમિયાન થયેલ ડીમર્જર અંગેના ખર્ચ ₹5 લાખ. તો એની અંદર જોઈએ તો ડીમર્જર અંગેનો ખર્ચ જે છે એ 35DD મુજબ જે પાછલા વર્ષમાં આવો ડીમર્જરનો ખર્ચ હોય તો તે પાછલા વર્ષ સહિત એના 5 ભાગ પાડવામાં આવે છે. કુલ 5 વર્ષ માટેના સરખા ભાગ કરી અને પછી દર વર્ષે માની ભરવામાં આવે છે, એક કરીને. એટલે મજૂરી મળે છે. આમાં 5 લાખનો ખર્ચો થયેલો છે તો 1/5 ભાગ છે તો 1 લાખ રૂપિયા મજૂરી મળશે આ વર્ષે. આ વર્ષે કેટલા મળશે? 1 લાખ રૂપિયા મજૂરી મળશે. બરાબર છે. ડીમર્જરનો ખર્ચ થયો હોય તે પાછલા વર્ષમાં કુલ 5 વર્ષ માટે સરખા હપ્તામાં કપાત મળે છે. બરાબર છે. તો એ ખર્ચો જે છે એ આપણને હપ્તે મળશે, ભેગો નહીં મળે. કેવો મળશે? હપ્તે મળશે. તો હપ્તે મળે એટલે 5 લાખનો 5મો હપ્તો એ કેવો કહેવાય? 5મો ભાગ. એટલે એ આપણને બાદ મળશે. બરાબર છે. આગળ જોઈએ તો કલમ 80CCD હેઠળ કર્મચારીઓની માન્ય પેન્શન સ્કીમમાં આપેલ ફાળો 30 લાખ હતો. તે પૈકી 7 લાખની રકમ કર્મચારીઓના પગારના 10%થી વધુ આપેલ ફાળો છે. મિત્રો, આપણે 10% સુધી
મજૂરી મળે છે. એનાથી વધુ ફાળો મજૂરી મળતો નથી. કલમ 36(1) IBA મુજબ કર્મચારીઓના પગારમાં 10%થી વધુ ફાળો મજૂરી મળવા પાત્ર નથી. એટલે એ બાદ કરવો પડે. આપણે નોકરી કરતા હોઈએ ત્યારે આપણા પગારમાંથી EPF માટે, GPF માટે, જનરલ પ્રોવિડન્ટ ફંડ PPF, તો પ્રોવિડન્ટ ફંડ માટે જે પૈસા કપાવવામાં આવે છે એ પૈસા માલિક છે પગારમાંથી કાપી અને પછી એના ખાતામાં જમા કરવાના હોય છે છેલ્લી તારીખ સુધીમાં. તો એ જે પૈસા છે એ પગારના 10% સુધી મજૂરી મળે છે. 10%થી વધારે કપાત કરાવે તો એ મજૂરી મળતા નથી. એમ તો માને કે કોઈ કર્મચારી એકલો હોય ને 1 લાખ પગાર હોય તો એ તો 10,000 ખર્ચ રાખી 90 કપાવતો હોય તો સરકાર 90 ઉપર વ્યાજ આપતી નથી. એટલે એને મજૂરી મળે નહીં. 10%થી વધુ મજૂરી મળતા નથી. એટલે કલમ 80C(D) હેઠળ માન્ય પેન્શન સ્કીમમાં ફાળો 30 લાખ રૂપિયા છે. એમાંથી 7 લાખ રૂપિયા 10%થી વધુ છે એ બાદ થશે. બાકીના 23 લાખ રૂપિયા એની મજૂરી મળશે. મિત્રો 6. પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓનો ફાળો. તો એમાં કોઈ પણ રકમ મજૂરી મળશે નહીં, કારણ કે માલિક દ્વારા કર્મચારી પાસેથી વસૂલ થયેલ ફાળો જે તે કાયદામાં નિયત છેલ્લી તારીખ સુધીમાં ચૂકવી આપ્યો હોય તો જ તે કપાત બાદ મળે છે. અહીંયા કોઈ રકમ મજૂરી મળશે નહીં, કારણ કે એમાં લખેલું છે કે 12 લાખ હતા તેમાંથી 7 લાખ પાછલા વર્ષની આખર તારીખ સુધીમાં અને બાકીની રકમ કલમ 139(1) હેઠળ આવકવેરા રિટર્ન ભર્યાની નિયત તારીખ પહેલાં પ્રોવિડન્ટ ફંડ કમિશનરે જમા કરાવી છે. એટલે કે નિયમિત રીતે છેલ્લી તારીખ જે કર્મચારીનો ફાળો કાપવામાં આવે તે નિયમિત એની જમા કર્યાની છેલ્લી તારીખ સુધી, છેલ્લા મહિનાની છેલ્લી તારીખ સુધી જમા કરાવવો જોઈએ. એ પ્રમાણે એને જમા કરાવી નથી, પણ એને ઠેઠ રિટર્ન ભરતી વખતે જમા કરાવ્યો છે. એટલા માટે એની રકમ મજૂરી મળશે નહીં. શૂન્ય રકમ પર પૂરેપૂરું કરપાત્ર બનશે. 7. કર્મચારીઓને બિન નાણાકીય સગવડો આપી હોય તેનો ટેક્સ માલિકે ભોગવ્યો હોય. હવે 7મું છે કર્મચારીઓને આપેલ બિન નાણાકીય સગવડો અંગે માલિકે ચૂકવેલ આવકવેરો 4,50,000. હવે આ 4,50,000 છે એ માલિકે એક વખત તો ચૂકવી દીધા છે. હંમેશા બિન નાણાકીય સગવડો આપી હોય, દાખલા તરીકે મકાન આપ્યું હોય, ભાડે રહેવા માટે બીજું કાંઈ આપેલું હોય, તો એવી જે સગવડો છે એનામાં આવકવેરો માલિક પોતે ભરી નાખે છે. એટલે બીજી વખત એના ઉપર ટેક્સ લેવામાં આવતો નથી. એટલે એ રકમ જે છે એ કરપાત્ર બનશે. તો કલમ 40(a) મુજબ આવી સગવડોના મૂલ્ય અંગે માલિકે ચૂકવેલ ટેક્સ મજૂરી મળવાપાત્ર ખર્ચ ગણાતો નથી. માટે કોઈ પણ રકમ એની મજૂરી મળશે નહીં. બરાબર, એને પોતાની આવકવેરો જે છે એ ભરી નાખેલો હોય છે. એટલે આ 4,50,000 છે એને આમાં મજૂરી મળશે નહીં, એ ટેક્સેબલ થશે. સમજાઈ ગયું મિત્રો? તો મિત્રો આ રીતે આપણે જે કારણો છે મજૂરી મળવામાં, તો પરીક્ષામાં આ રીતે તમે એક વિગત આપે અથવા 2-4 વિગત આવે, 5 માર્કની તો 5 વિગત આપે, તો આ પ્રમાણે તમારે તેનો જવાબ 3 ખાના પાડીને લખવાનો હોય છે. નેક્સ્ટ આપણે ઘસારા વિશે જોઈશું. મારો વિડીયો જો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.